કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાત્રે રાઘવજી પટેલ ગામ ચલો અભિયાનમાં હતા। અભિયાન સમયે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો। ડોક્ટર્સ અને સંબંધીઓએ કહ્યું છે કે હાલ તબિયત સુધારા પર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર સાથે વાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર અંતર પર પૂછ્યા હતા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે પણ રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા હતા। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા દિવ્યેશ જોશી અમારી સાથે જોડાયા છે। જી દિવ્યેશ, હાલ તબિયત તેમની સુધારા પર છે કે કેમ, શું વિગતો? ચોક્કસ જોઈ વાત કરવામાં આવે તો જે રાજકોટનું સિનર્જી હોસ્પિટલ છે કે જ્યાં અત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે તેમને બ્રેન સ્ટ્રોક આવતા વહેલી સવારે જામનગરની જે જીજી સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી તેમને વહેલી સવારે અહીં ખસેડવામાં આવ્યા હતા। અત્યારે ન્યુરોલોજિસ્ટની જે ટીમ છે તેઓ તેમને સારવાર આપી રહી છે। આઈસીયુ વિભાગ છે તેમાં રાઘવજીભાઈને રાખવામાં આવ્યા છે। ડોક્ટર જયેશ ડોબરિયા છે કે જેને હમણાં મીડિયા બ્રીફ કર્યું હતું તેમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાઘવજીભાઈની તબિયતમાં ઘણો સુધારો છે। તેમની હાલ જે તબિયત છે તે સ્ટેબલ છે અને તેમને 3 થી 4 વીક આરામ કરવો પડે તેવું તેઓએ જણાવ્યું હતું। પરંતુ એક વાત એવી પણ સામે આવી છે કે તેના પરિવારજનો છે તેઓ તે વિચારી રહ્યા છે કે રાઘવજીભાઈને વધુ સારવાર માટે અમદાવાદ અથવા મુંબઈ છે તે ખસેડવામાં આવે તેવી વાત પણ જેના પરિવારજનો છે તેના દ્વારા સામે આવી છે। પરંતુ આ એક શક્યતા કહી શકાય। અને બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓ સતત ડોક્ટર સાથે સંપર્કમાં છે। તેઓ સમયાંતરે ડોક્ટર સાથે વાતચીત કરીને રાઘવજીભાઈના ખબર અંતર છે તે પૂછી રહ્યા છે। ખાસ કરીને રાઘવજીભાઈની તબિયત વિશે જે હેલ્થ મિનિસ્ટર, જે હેલ્થ સેક્રેટરી છે તેમને પણ અહીં મોકલવામાં આવ્યા છે। તેઓ પણ રાઘવજીભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે। રાઘવજીભાઈની તબિયત ખરાબ થતાં જે રાજ્ય કક્ષાના મંત્રી છે ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા, જે સ્થાનિક ધારાસભ્યો છે, જે સ્થાનિક ભાજપના આગેવાનો છે, તે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને તે તમામ લોકો છે તે અત્યારે રાઘવજીભાઈના ખબર અંતર છે તે પૂછી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મુળુભાઈ બેરા છે, મુળુભાઈ બેરા જ્યારે રાઘવજીભાઈને મળવા માટે ગયા ત્યારે જે ડોક્ટર સાથે ડોક્ટરે તેઓને જણાવ્યું હતું કે મુળુભાઈ તમને મળવા માટે આવી છે। ત્યારે રાઘવજીભાઈએ આંખ ખોલી હતી અને આંખ ખોલીને મુળુભાઈએ એવું પૂછ્યું હતું કે રાઘવજીભાઈ તબિયત કેવી છે? ત્યારે તમને પ્રતિક્રિયા પણ આપી હતી। એટલે જે રાજકીય આગેવાનો છે, જે રાજકીય મંત્રીઓ છે, તેઓ જણાવી રહ્યા છે કે રાઘવજીભાઈની તબિયત છે તે સુધારા ઉપર છે। જ્યારે ડોક્ટર છે તેના દ્વારા બ્રીફ કરવામાં આવ્યું હતું ત્યારે પણ તેઓએ જણાવ્યું હતું કે રાઘવજીભાઈની તબિયત છે તે સુધારા ઉપર છે। પરંતુ પરિવારજનો છે તેઓ તે વિચારી રહ્યા છે કે વધુ સારવાર માટે રાઘવજીભાઈને અમદાવાદ અથવા મુંબઈ ખસેડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને ગામ ચલો અભિયાન છે તે અંતર્ગત રાઘવજીભાઈ છે તે જામનગર જિલ્લાનું જે બેરાજા ગામ છે ત્યાં તેઓ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ તેઓને બ્રેન સ્ટ્રોક આવ્યું હતું। ત્યારે તેમને બ્રેન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। સવારે 3 વાગ્યે રાઘવજીભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેને જે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાં અત્યારે ખસેડવામાં આવ્યા છે। પરંતુ અહીંના ડોક્ટર છે તેઓનું જણાવ્યા પ્રમાણે રાઘવજીભાઈની તબિયત અત્યારે સ્ટેબલ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યેશ। તો ગામ ચલો અભિયાન સમયે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો। ડોક્ટર્સ અને સંબંધીઓએ કહ્યું કે હાલ તબિયત સુધારા પર છે। માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા। ત્યાં રાત્રે સૂતી વેળાએ રાત્રે 11-11:30 વાગે એમને માથામાં દુખાવાની તકલીફ ઊભી થઈ। તાત્કાલિક ડૉક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ એમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રેફર કરી અહીં દાખલ કરવામાં આવ્યા છે। ડૉક્ટર સંજયભાઈ ટીલાળા અને અન્ય તબીબો એમની સારવાર કરી રહ્યા છે। રિકવરી થઈ રહી છે। તબિયતમાં જે પ્રકારે એકમ કહે ને કે આ ડૉક્ટરો જે રીતે સારવાર કરી રહ્યા છે એટલે થોડાક દિવસોના આરામમાં બધું ઓલરેડી થઈ જશે એવું ડૉક્ટરો વાત કરે છે। રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં છે। એ પણ 24 કલાકના આ કાર્યક્રમ અને ગામ ચાલો અભિયાનમાં છે। ત્યાંથી એમણે જેવી એમને ખબર પડી એ ભેગું એમણે રાઘવજીભાઈના પરિવારજનો સાથે સંપર્ક કરી એમને હિંમત આપી હતી। રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ સતત સંપર્કમાં છે। તમામ લોકોની એક શુભેચ્છા છે કે રાઘવજીભાઈ જલ્દી સાજા થઈ જાય। આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો।
ત્યાં એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે. એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે. ડૉક્ટરો સાથે વાત થઈ છે. રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 થોડી તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં. રાઘવજીભાઈ પટેલને કાલે જે બ્રેન સ્ટ્રોક આવ્યો ડૉક્ટરો દ્વારા, આજે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ બી ડૉક્ટરશ્રી જોડે વાત કરી છે. અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી હમણાં એમને મળીને આવ્યા છે. તેમની તબિયત સ્થિર છે. રાઘવજીભાઈ એક લડાયક નેતા છે, ખેડૂતોના નેતા છે. તેમને જલ્દીથી સારવાર થઈને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત ફરશે. મહેસાણાના કડીબા ગુસ્સી ચોકના આરોપીઓએ ફરી છેડતી કરી. હનીફ જાડી નામના